શિક્ષણ સંકુલની અંદર સલામતીની જેને વ્યવસ્થા સામે અનેક પ્રશ્નાર્થ ઊભા કરે તેવી દુઃખદ ઘટના શિક્ષણ જગતને શરમજનક કરનાર દાહોદની ઘટનામાં આચાર્યશ્રીના કરતૂતો જે સામે આવ્યા એ રીતે જ એક શિક્ષક બોટાદની અંદર માસૂમ બાળકી સાથે દુર્વ્યવહાર અને જે પ્રકારની ઘટનાઓ શાળા સંકુલમાં અને શૈક્ષણિક સંકુલમાં બની રહી છે એ પછી ઉપલેટાની ઘટના હોય શૈક્ષણિક સંકુલની અંદર કે અન્ય જગ્યાની અંદર આજે એક યુનિવર્સિટીની ઘટના પણ સામે આવી ખાનગી યુનિવર્સિટીની અને આ કુલ મલાવીને જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓમાં જે રીતની ઘટનાક્રમો બને છે એમાં દીકરીઓ સલામત નથી. પણ મારે આપના માધ્યમથી એ પૂછવું છે કે શાળાની અંદર દાહોદની અંદર ઘટના બની, બોટાદની અંદર ઘટના બની, અગાઉ શાળા કેમ્પસમાં આવી ઘટનાઓ આવે તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ક્યાં છે? માત્ર કાગળ ઉપર સરકાર વાતો તો કરે બધી, પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર હોવાના કારણે વાલીઓનું પણ અહીંયા સતત એ શાળાની વ્યવસ્થા ઉપર ધ્યાન રહેતું નથી. જે ઘટના દાહોદમાં ઘટી આપણા સૌનું કાળજું કંપી જાય તેવી ઘટના, 6 વર્ષની બાળકીની કરપીણ હત્યા તેની જ શાળાના આચાર્ય દ્વારા આદરવામાં આવે, કરવામાં આવે. સંપૂર્ણપણે ગુજરાત રાજ્યના દરેક વાલીઓ ચિંતામાં મુકાઈ જાય તેવી ઘટના. એક તરફ ભારતીય જનતા પાર્ટીની સરકાર બેટી પઢાઓના નારા આપે ત્યારે ગુજરાતની જનતાએ સામે બેટી બચાવોનો નારો આપવો પડે તેવી ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ છે. હાલમાં જે દાહોદમાં ઘટના ઘટી, બોટાદમાં ઘટી, આટકોટ રાજકોટ પાસે આવેલા ત્યાં ઘટી, આવી અનેક ઘટનાઓ શાળામાં, એ પછી બાલાછડીનું સૈનિક સ્કૂલ હોય, કઠલાલની શાળા હોય, આવી અનેક જગ્યાઓ આ ઘટના ઘટી રહી છે. દરેક વાલીઓ હેરાન, પરેશાન અને ચિંતામાં છે. અને પાછું આ પ્રકારની ઘટનાઓમાં જે આચાર્ય દ્વારા હત્યા કરવામાં આવી તેનું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા સંઘ જોડેના કનેક્શન છે. સંઘને પોતાની જાતને ડિસિપ્લિન ફોર્સ ગણાવે છે, સંસ્કારી ગણાવે છે. એ સંઘના લોકો આજે એક બાળકીની હત્યામાં ઇન્વોલ્વ છે, સામેલ છે. અને બાળકી કેટલા વર્ષની? 6 વર્ષની. આજે મીણબત્તી લઈને નીકળનારા ભારતીય જનતા પાર્ટીના લોકોને મારે પૂછવું છે કે તમે ક્યારે દાહોદની દીકરી માટે, જે આચાર્યએ જે 6 વર્ષની દીકરીની હત્યા કરી છે, તે આચાર્યના વિરુદ્ધમાં ક્યારે મીણબત્તી લઈને નીકળવાના છો?